હેલો ગાઈસ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ। તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સરકારની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ, તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશો। યોજનાનું નામ છે ઇન્દિરા આવાસ યોજના। ગરીબી રેખાથી નીચે જીવતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય ગ્રામીણ પરિવારોને આવાસ પૂરો પાડવાનો મુખ્ય ઉદ્દેશ છે। આ યોજના કેન્દ્ર પુરસ્કૃત હતી, જેમાં રાજ્ય સરકારે 1 એપ્રિલ 1999થી પુનર્ગઠિત કરેલ છે। પ્રત્યેક આવાસનો એકમ ખર્ચ ₹70,000 છે, જેમાં કેન્દ્ર સરકારનો ફાળો ₹52,500 અને રાજ્યનો હિસ્સો ₹17,500 છે। વર્ષ 2015-16માં 35,000 નવા આવાસો બાંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। યોજનાનું નામ છે મિશન અથવા નિશન બળ સુખમ। મહિલા અને બાળકોને લગતો પોષણલક્ષી કાર્યક્રમ છે। આ યોજનામાં પહેલું પૂરક પોષણ, બીજું રસીકરણ, ત્રીજું આરોગ્ય તપાસ, ચોથું સંદર્ભ સેવાઓ, પાંચમું પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને છઠ્ઠું આરોગ્ય અને પોષણ વિષયક શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે। આ યોજના અંતર્ગત નીચે પ્રમાણે દૈનિક પૂરક પોષણ આહાર આપવામાં આવે છે। 6 થી નીચેની વયના બાળકો 300 કેલરી અને 8 થી 10 ગ્રામ પ્રોટીનયુક્ત આહાર, અતિ ઓછા વજનવાળા બાળકો 600 કેલરી અને 16 થી 20 ગ્રામ પ્રોટીનયુક્ત આહાર, સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓ 500 કેલરી અને 20 થી 25 ગ્રામ પ્રોટીનયુક્ત આહાર। યોજનાનું નામ છે નિરાધાર વિધવાઓને પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય। આ યોજનાનો ઉદ્દેશ સામાજિક સુરક્ષાનો છે। 18 વર્ષથી ઉપરની વિધવા જેના કુટુંબની આવક ગ્રામીણ વિસ્તારમાં ₹27,000 અને શહેરી વિસ્તારમાં ₹36,000 થી ઓછી છે અને જેને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો દીકરો ન હોય તેને મળવાપાત્ર છે। સહાયનું ધોરણ ₹750 માસિક તથા દર બાળક દીઠ ₹100 2 બાળકોની મર્યાદામાં આપવામાં આવે છે। યોજનાનું નામ છે ઘર દીવડા યોજના। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓનો આર્થિક વિકાસ છે। આ યોજના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં છે। આ યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવતી મહિલાઓ તેમજ વાર્ષિક ₹36,000 થી ઓછી આવક ધરાવનાર મહિલાઓને બેંક મારફતે ₹50,000ની લોન આપવામાં આવે છે। યોજનાનું નામ છે ટૂલકિટ। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓની પુનઃસ્થાપના છે। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા વ્યવસાય તાલીમ મેળવેલ મહિલાઓને ₹10,000નું ટૂલકિટ આપવામાં આવે છે। યોજનાનું નામ છે સ્કોપ। આ યોજનાનો પ્રારંભ 28 જાન્યુઆરી 2007 થી થયો હતો। સ્કોપનું પૂરું નામ છે સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ છે। આ યોજનાનો ઉદ્દેશ 15 થી 35 વર્ષના યુવાનોને બહુ ઓછા ખર્ચે
ઇંગ્લિશ ભાષાની તાલીમ આપવાનો છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં 200થી વધુ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ઉમેદવારની ચકાસણી અને તેને પ્રમાણિત કરવા માટે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાણ કરવામાં આવ્યું છે. યોજનાનું નામ છે અન્નપ્રાશન દિવસ. ઉદ્દેશ કુપોષણની સમસ્યા દૂર કરવાનો. દર મહિનાના ચોથા શુક્રવારે તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે બપોરે 12 થી 2 દરમિયાન અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે 6 માસથી 9 માસના બાળકોને આંગણવાડી કેન્દ્રો ખાતે પૂરક આહાર આપવામાં આવે છે તેમજ 9 મહિનાથી 36 મહિના સુધીના ઓછા વજન ધરાવતા બાળકોને પણ પૂરક પોષણ આહાર આપવામાં આવે છે. યોજનાનું નામ છે ન્યૂન આકાંક્ષા યોજના. ઉદ્દેશ પછાત વર્ગના લોકોને સ્નાતક અને અનુસ્નાતક તેમજ ટેકનિકલ શિક્ષણ મેળવવા લોનની સુવિધા. પાત્રતા અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ. આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં ₹81,000, શહેરી વિસ્તારમાં ₹1,03,000. સહાયનું ધોરણ ₹10 લાખ સુધીની લોન વાર્ષિક 4% વ્યાજના દરે. લોન પરત અભ્યાસ પૂરો થયેથી 6 મહિના અથવા નોકરી મળે કે વ્યવસાય શરૂ કરેથી બેમાંથી જે વહેલું હોય ત્યારથી વ્યાજ સહિત 120 હપ્તામાં. યોજનાનું નામ છે ઘર દીવડા યોજના. ઉદ્દેશ ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્વરોજગારી મેળવવામાં આર્થિક સહાય. પાત્રતા ગરીબી રેખાથી નીચે જીવતી મહિલાઓને લાભ મળવાપાત્ર. સહાયનું ધોરણ રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ₹50,000 સુધીની લોન સબસિડી. ધંધા માટે ₹750, સેવા ક્ષેત્રે ₹10,000 અને ઉદ્યોગ માટે ₹12,500. યોજનાનું નામ છે માતા યશોદા ભવિષ્ય નિધિ યોજના. ઉદ્દેશ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને વીમા કવચ પૂરી પાડવાનું. પ્રીમિયમ ₹100, ₹50 રાજ્ય સરકાર અને ₹50 લાભાર્થી દ્વારા દર મહિને. સહાય આંગણવાડી કાર્યકર કે તેડાગર બહેનનું ફરજ દરમિયાન અવસાન થાય તો ખાતામાં જમા રકમ 8% વ્યાજ સહિત અને ₹50,000 વીમાની રકમ પેટે મળવાપાત્ર છે.